विद्यार्थी मित्रों, आज આપણે અહીંયા એસિડ બેઝ ટાઇટ્રેશનમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનમાં જુદા જુદા બિંદુએ પીએચની વેલ્યુ. હવે આજે આપણે જોઈશું કે તે દરમિયાન પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપન આલેખ વિશે, જેમાં અહીંયા ડેલ્ટા પીએચની ગણતરી. તો HCl અને NaOH કે જેમાં HCl એ અનુમાપન છે અથવા તો એમ કહી શકાય કે એનિલાઇટ તરીકે ઓળખાય છે, જ્યારે NaOH એ અનુમાપક ટ્રાઇટન્ટ તરીકે ઓળખાય છે, જેની સાંદ્રતા અનુમાપન આલેખના બ્રેકને અસર કરે છે. હવે અહીંયા 0.1 નોર્મલ HCl વર્સિસ 0.1 નોર્મલ NaOHને બદલે આપણે 1 નોર્મલ HCl વર્સિસ 1 નોર્મલ NaOH અને 0.01 નોર્મલ HCl વર્સિસ 0.01 નોર્મલ NaOH લઈ જુદા જુદા બિંદુએ પીએચની વેલ્યુ મેળવીએ. આ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને લાસ્ટમાં બે પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ આપ્યા હતા, જે 1 નોર્મલ HCl વર્સિસ 1 નોર્મલ NaOH અને 0.01 નોર્મલ HCl વર્સિસ 0.01 નોર્મલ NaOH લઈએ તે દરમિયાન જુદા જુદા બિંદુએ પીએચની વેલ્યુ શું મળે છે એ તમને પ્રેક્ટિસ કરી હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈએ કે NaOHનું ઉમેરેલું કદ અને પીએચ શું મળે છે. જો અહીંયા તમને ml આપેલા છે 1 નોર્મલ HCl વર્સિસ NaOHની વાત છે, પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન કરતા હોય એ દરમિયાન જો બંનેની નોર્માલિટી 1 નોર્મલ હોય અને જો 0.1 નોર્મલ હોય અથવા તો 0.01 નોર્મલ હોય તો તે દરમિયાન આપણને અહીંયા જુદા જુદા ml પીએચની વેલ્યુ શું મળે છે એ બતાવે છે. તો 0.0 ml એ 0 મળે છે પીએચની વેલ્યુ 1 નોર્મલ માટે, જ્યારે 0.1 નોર્મલ માટે 1 મળે છે, જ્યારે 0.01 નોર્મલ માટે આપણને 2 મળે છે. ત્યાર પછી 99.9 ml. હવે 99.9 ml એટલે કે સમતુલ્ય બિંદુ પહેલાં 1 નોર્મલ માટે 3.3, 0.1 નોર્મલ માટે 4.3 અને 0.01 નોર્મલ માટે 5.3. ત્યાર પછી 100 ml માટે, તો 100 ml માટે પીએચની વેલ્યુ 1 નોર્મલ માટે 7 pH મળે, કારણ કે 100 ml માટે એટલે સમતુલ્ય બિંદુ થઈ ગયું અને સમતુલ્ય બિંદુએ પીએચ ન્યુટ્રલ હોય, સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય. અને એ જ વસ્તુ 0.1 નોર્મલ માટે પણ 7 pH મળે, કારણ કે બંને સોલ્યુશન પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝમાં બંનેની નોર્માલિટી સમાન હોય અને સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થાય તો સોલ્યુશન તટસ્થ બની જાય, એટલે કે સમતુલ્ય બિંદુ મળે. તો એ દરમિયાન 1 નોર્મલ હોય એ સમયે પણ 7 pH મળે, જ્યારે 0.1 નોર્મલ બંને સોલ્યુશન લીધેલા હોય તો પણ 7 pH મળે, જ્યારે 0.01 નોર્મલની વાત કરીએ તો પણ 100 ml એટલે કે સમતુલ્ય બિંદુએ ન્યુટ્રલ જ સોલ્યુશન બને એટલે 7 pH મળે. ત્યાર પછી 100.1 ml એટલે કે સમતુલ્ય બિંદુ પછી આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા કે 100.1 હોય, 101 લો કે 110 લો એ બધા સમતુલ્ય બિંદુ પછી હોય. 100 ml હોય તો એ સમતુલ્ય બિંદુ, 99.9 ml હોય તો એ સમતુલ્ય બિંદુ પહેલાં, અને 0 ml એટલે કે શરૂઆત કરતાં પહેલાં. હજુ NaOHનું એક પણ ડ્રોપ આપણે કોનિકલ ફ્લાસ્કમાં નાખ્યું નથી એની વાત. હવે અહીંયા જોઈએ કે 100.1 ml માટે એટલે કે 1 નોર્મલ HCl વર્સિસ 1 નોર્મલ NaOHની વાત કરીએ ત્યારે આપણને 10.7 pH મળે છે, જ્યારે 0.1 નોર્મલ એ 9.7 મળે છે, જ્યારે 0.01 નોર્મલ એ 8.7 મળે છે. આ પીએચની વેલ્યુ તમને જેમ નોર્માલિટી ચેન્જ થાય એમ પીએચની વેલ્યુ પણ ડિફરન્ટ મળે છે એ જોયું. હવે એમાં ડેલ્ટા પીએચની ગણતરી કરવાની છે આપણે. ડેલ્ટા પીએચમાં શું ડિફરન્ટ થાય છે, તો ડેલ્ટા પીએચ અહીંયા આપણે જોઈએ 1 નોર્મલ માટે પહેલાં તો
પહેલાં 1 નોર્મલ માટે જોઈએ તો 7.4 ml, એટલે કે 100 ml સમતુલ્ય બિંદુ પછી 10.7 છે, જ્યારે સમતુલ્ય બિંદુ પહેલાં 3.3 છે. તો એ બંનેનો ડિફરન્સ લઈએ તો આપણને મળે છે 7.4 ml. એટલો ડિફરન્સ મળે એ ડેલ્ટા પીએચ. એટલે ડેલ્ટા પીએચ શું કહેવાય? પીએચમાં થતો ફેરફાર. અહીંયા 7.4 ml મળે છે. એ 1 નોર્મલ, બંનેની સાંદ્રતા 1 નોર્મલ હોય એ સમયે. હવે અહીંયા 0.1 નોર્મલની વાત કરીએ તો એ સમયે ડિફરન્સ 5.4 ml મળે છે. ત્યાર પછી 0.01 નોર્મલની વાત કરીએ ત્યારે આપણને ડિફરન્સ 3.4 ml મળે છે. તો અહીંયા એક વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે તમને કે જો નોર્માલિટી ચેન્જ થતી રહે છે, એટલે કે નોર્માલિટીમાં ઘટાડો થતો જાય, 1 નોર્મલ કરતાં 0.1 નોર્મલ લઈએ કે પછી 0.01 નોર્મલ લઈએ તો એ દરમિયાન પીએચના એકમમાં પણ ઘટાડો થતો જાય છે. બીજી એક વસ્તુ કે તમે જોઈ હશે કે સમતુલ્ય બિંદુ પછીની વાત કરીએ તો સમતુલ્ય બિંદુ પછી પણ 1 નોર્મલ માટે 10.7 છે, જ્યારે 0.1 નોર્મલ માટે 9.7 છે, જ્યારે 0.01 નોર્મલ માટે 8.7 છે. તો પીએચમાં પણ ઘટાડો થતો જાય છે. તો અહીંયા ડિફરન્સમાં પણ ઘટાડો જોવા મળે છે. હવે જોઈએ આપણે આગળ કે અનુમાપન આલેખ. અનુમાપન આલેખ જે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપન દરમિયાન અનુમાપનનો આલેખ આપણને કેવો મળે છે એ જોઈએ. અહીંયા સમતુલ્ય બિંદુની આસપાસ 99.9 ml થી 100.1 mlમાં પીએચના મૂલ્યમાં ઝડપી ફેરફાર થાય છે. જો 99.9 ml લઈએ એટલે કે સમતુલ્ય બિંદુ પહેલાં, 100 ml કરતાં ઓછું એટલે 99.9 ml, અને 100.1 એટલે કે સમતુલ્ય બિંદુ પછીની વાત છે. તો સમતુલ્ય બિંદુ પહેલાં અને સમતુલ્ય બિંદુ પછી એકદમ નજીકની વાત છે. 100 ml કરતાં અહીંયા આ બંને વેલ્યુ 100 mlની નજીક જ છે. 99.9 ml થી 100.1 એ 100 ml થી એકદમ નિયર જ વસ્તુ છે. તો ત્યાં પીએચના મૂલ્યમાં ઝડપી ફેરફાર થાય છે, જેથી બ્રેક મોટો થાય છે. સાંદ્રતા ઘટતા બ્રેક નાનો થતો જાય છે. જો અહીંયા આપણે આ વસ્તુ જોઈએ, જો આ 1 નોર્મલની વાત કરેલી છે, આ 1 નોર્મલ છે, તો 1 નોર્મલ માટે જ્યારે અહીંયા 0થી લઈને આ તમને બ્રેક આવો મળે છે. જ્યારે 0.1 નોર્મલની વાત કરીએ આપણે અહીંયા 1 નોર્મલ માટે 0થી સેજ ઉપર એટલે કે પીએચમાં વધારો થયો. અહીંયા પીએચમાં વધારો થયો. પીએચમાં વધારો થાય છે અને જેમ જેમ સમતુલ્ય બિંદુ મળ્યા પછી આપણને પીએચમાં ઘટાડો થતો જોવા મળે છે. જો અહીંયા પીએચમાં 0થી લઈએ એટલે પીએચ 1 નોર્મલ માટે વધારે મળે છે, જ્યારે 0.1 નોર્મલની વાત કરીએ ત્યારે પીએચમાં સમતુલ્ય બિંદુ પહેલાં વધારો થતો જાય છે, વધતા સમતુલ્ય બિંદુ પછી 1 નોર્મલ કરતાં ઓછી પીએચ મળે છે. ત્યાર પછી 0.01 નોર્મલની વાત કરીએ તો એમાં જ્યારે સમતુલ્ય બિંદુ પહેલાં પીએચમાં વધારો થાય છે 1 નોર્મલ અને 0.1 નોર્મલ કરતાં સમતુલ્ય બિંદુ પહેલાં પીએચ વધારે હોય છે, જ્યારે સમતુલ્ય બિંદુ પછી પીએચ ઓછી મળે છે. એ આપણને આ ગ્રાફ પરથી દેખાય છે. અને એની વેલ્યુ પણ આપણે એ રીતે ખ્યાલ આવે કે પીએચમાં 1 નોર્મલ માટે સમતુલ્ય બિંદુ પહેલાં ઘટાડો ઓછી હશે, જ્યારે સમતુલ્ય બિંદુ પછી વધારે હશે. જ્યારે 0.1 નોર્મલની અંદર સમતુલ્ય બિંદુ પહેલાં 1 નોર્મલ કરતાં વધારે હશે, જ્યારે સમતુલ્ય બિંદુ પછી 1 નોર્મલ કરતાં ઓછી હશે. સેમ એ જ વસ્તુ 0.01 નોર્મલ માટે પણ સમતુલ્ય બિંદુ પહેલાં 4 પીએચ છે, એટલે કે 1 નોર્મલ અને 0.1 નોર્મલ બંને કરતાં પીએચ વધારે છે. સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુ એ તો 7 પીએચ છે, જ્યારે સમતુલ્ય બિંદુ પછી 1 નોર્મલ કરતાં ઓછી જોવા મળે છે. આ વસ્તુનો ખ્યાલ આવી ગયો તમને. એ જ વસ્તુ આપણને અહીંયા પણ મળે છે. આ અહીંયા 10⁻², ક્યારે જે બતાવે છે 10⁻², જે 0.01, જે 0.01
0.001ની વાત છે, જ્યારે 10⁻³ જે 0.001, જ્યારે 10⁻⁴ એ 0.4 ટાઈમ્સ 0.1, એટલે જેમ જેમ નોર્માલિટીમાં ઘટાડો થતો જાય છે એમ એમ સમતુલ્ય બિંદુ પીએચમાં વધારો થાય છે અને સમતુલ્ય બિંદુએ 7 પીએચ મળે છે, જ્યારે સમતુલ્ય બિંદુ પછી પીએચમાં ઘટાડો થતો જાય છે, જે આપણને આ ગ્રાફ પરથી માહિતી મળે છે. એટલે જે કહેવા માગે છે કે બ્રેક મોટો થતો જાય છે અને સાંદ્રતા ઘટતા બ્રેક નાનો થતો જોવા મળે છે, જે આ બ્રેક અહીંયા નાનો થતો જોવા મળે છે. હવે જોઈએ આપણે કે અનુમાપન આલેખ અને સાંદ્રતાની અસર. સમતુલ્ય બિંદુ નજીકના પીએચ મૂલ્યમાં આ ફેરફાર મહત્વનો છે, જે આલેખ પરથી આપણે જોઈ ગયા. હવે જોઈએ કે જો 1 નોર્મલ દ્રાવણ લીધેલા હોય, બંને પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝની વાત કરતા હોઈએ, તો એ સમયે બંનેની નોર્માલિટી 1 નોર્મલ હોય તો એ સમયે સમતુલ્ય બિંદુની નજીક આલેખનો બ્રેક પીએચના 3.3 થી 10⁻⁷ એટલે કે 7.4 એકમનો વિસ્તાર આવરી લે છે. આપણે આગળ જોઈ ગયા કે બંને વચ્ચેનો ડિફરન્સ આપણને 7.4 ml જેટલો જોવા મળે છે, એટલે કે વિસ્તાર 7.4 એકમનો આવરી લે. આથી જે સૂચકો આ પીએચની હદમાં પોતાનું રંગ પરિવર્તન દર્શાવે તેવા સૂચકનો ઉપયોગ કરવો જોઈએ. તો એવા સૂચકો છે ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. તો આવા સૂચકો આપણને 1 નોર્મલ દ્રાવણની વાત કરતા હોઈએ ત્યારે લઈ શકાય. ત્યાર પછી 0.1 નોર્મલ દ્રાવણ માટેની વાત કરીએ તો અહીંયા પીએચનો વિસ્તાર ઘટે છે, પીએચના વિસ્તારમાં ઘટાડો થાય છે. આપણે હમણાં જ આલેખમાં જોઈ ગયા. આલેખના બ્રેકની શરૂઆત 4.3 પીએચથી શરૂ થઈ 9.7 પીએચ પર બ્રેક પૂર્ણ થાય છે, જે 5.4 એકમનો વિસ્તાર આવરી લે છે. આથી જે સૂચકો આ પીએચની હદમાં પોતાનું રંગ પરિવર્તન દર્શાવે તેવા સૂચકનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ અને મિથાઇલ રેડ આ 3 સૂચકોનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી 0.01 નોર્મલ દ્રાવણ માટે અહીંયા પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન 0.01 નોર્મલ, એટલે કે બંનેની નોર્માલિટી 0.01 નોર્મલ હોય તો એવા સમયે બ્રેક ખૂબ જ નાનો મળે છે, બ્રેકમાં ઘટાડો થાય છે. ફરીથી એકવાર હું તમને એ વસ્તુ સમજાવું કે જો અહીંયા તમને બ્રેક મળે છે આવો, આ 0.01 નોર્મલની વાત છે, તો તમને બ્રેક અહીંયા આટલો જ મળે છે. એ જ વસ્તુ 0.1 નોર્મલની વાત કરીએ તો 0.1 નોર્મલનો અહીંયાથી લઈને અહીંયા સુધીનો છે, જ્યારે અહીંયા 1 નોર્મલની વાત કરીએ તો એનાથી લઈને અહીંયા સુધીનો છે. તો સૌથી વધારે 1 નોર્મલનો, એના પછી 0.1 નોર્મલનો ને એના પછી 0.01 નોર્મલનો. તો અહીં બ્રેક ખૂબ જ નાનો મળે છે. આલેખના બ્રેકની શરૂઆત 5.3 પીએચથી શરૂ થઈ 8.7 પીએચ પર બ્રેક પૂર્ણ થાય છે, જેનો પીએચ વિસ્તાર ફક્ત 3.4 એકમ જ છે. આથી જે સૂચકો આ પીએચની હદમાં પોતાનું રંગ પરિવર્તન દર્શાવે તેવા સૂચકનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં ફિનોપ્થેલિન કે મિથાઇલ રેડ વાપરી શકાય છે. આ બંને સૂચકો અહીંયા વાપરી શકાય છે જ્યારે 0.01 નોર્મલ બંને દ્રાવણો ધરાવતા હોય એ સમયે. હવે આપણે જોઈએ અહીંયા કે સૂચક હોય એ દરમિયાન પીએચની સીમા કેવી હોવી જોઈએ. તો મિથાઇલ ઓરેન્જ, અહીંયા સૌથી પહેલાં મિથાઇલ ઓરેન્જ, જો મિથાઇલ ઓરેન્જ આપણે ઇન્ડિકેટર તરીકે યુઝ કરીએ તો એ સમયે એ જેની પીએચ રંગ ફેરફારમાં પીએચની સીમા 3.4 થી 4.4. જો આપણને પીએચની વેલ્યુ 3.4થી લઈને 4.4 જેવી મળતી હોય તો એ સમયે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર યુઝ કરી શકાય છે. જ્યારે મિથાઇલ રેડની સીમા છે 4.2થી લઈને 6.3, જ્યારે ફિનોલ રેડની છે 6.8થી લઈ અને 8.4, જ્યારે ફિનોપ્થેલિનની છે 8.3થી લઈને 10. આ એની રંગ ફેરફારની પીએચ સીમા દર્શાવે છે. હવે આપણે અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન જોયું, એ જ રીતે સેમ પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડ, એટલે કે સ્ટ્રોંગ
બેઝ વર્સિસ સ્ટ્રોંગ એસિડનું અનુમાપન કેવી રીતે કરી શકાય?